પૂર્વ કચ્છના વહીવટીતંત્રે મોડી રાત્રે મેગા ડિમોલેશન ઓપરેશન પાર પાડ્યું। અંજાર સહિતના કેટલાક વિસ્તારોમાં ધાર્મિક, સરકારી, ખેતી વિષયક, કોમર્શિયલ દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। કચ્છ જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટીતંત્ર દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગાંધીધામ તાલુકાના શિણાઈ અને ભારાપર વિસ્તારમાં તથા અંજારમાં પણ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શિણાઈ ગામ નજીક સરકારી જમીન પર આવેલું અંદાજે 40 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું દબાણ, આ ઉપરાંત ખોડિયાર માતાજીનું મંદિર, રિલોકેશન સાઇટ અંજાર સહિતનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું। જ્યારે ભારાપર ગામ નજીક રેણુકા સુગર સામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા 50થી વધુ ઓરડીઓ અને કેબિનો હટાવી અંદાજે 1.94 કરોડની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી। આ ઉપરાંત અંજાર તાલુકાના ખેડોઈ, કુંભારિયા અને નાગલપર મોટી ગામોમાં ખેતી વિષયક દબાણો, મેઘપર બોરીચી ખાતે ધાર્મિક, રહેણાંક તથા વાણિજ્ય પ્રકારના દબાણો, અંજાર શહેરમાં રહેણાંક અને ધાર્મિક દબાણો તેમજ તુણા ખાતે ધાર્મિક દબાણો સામે પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત ચાલુ રહેશે।